અમદાવાદ બન્યું છે ખાડા સિટી। ચોમાસામાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર ખોદકામ કરેલા હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધરણીધર બ્રિજ નજીક છેલ્લા 15 દિવસથી સમારકામના કારણે લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે। અગાઉ પણ અહીં નાનો ભૂવો પડતા મહાનગરપાલિકાએ કોર્ડન કરી સમારકામ કર્યું હતું। વાડીનાથ નજીક 6 મહિનાથી રોડની હાલત દયનીય જોવા મળી રહી છે। રોડની હાલત ખરાબ જોવા મળી રહી છે। વાડજ મેટ્રો સ્ટેશન આગળ 8 થી 10 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો, જે હજુ પણ એમનો એમ જ જોવા મળી રહ્યો છે। ભૂવાનું સમારકામ ન કરાયું હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। વાહનો બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। એક તરફ મનપાના જે હોદ્દેદારો છે તેઓ અધિકારીને સૂચના આપતા દેખાય છે કે ચોમાસા પહેલા તમામ ખોદકામની જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવે અને લોકોને મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવે। પરંતુ વાડીનાથ ચોક આગળના આ દ્રશ્યો આપ જોઈ લો। અહીં ખોદકામ કરી દેવામાં આવ્યું। રોડ એટલીસ્ટ મોટરેબલ હોય તે ઈચ્છનીય છે, પરંતુ એવી કોઈ કામગીરી અહીં નથી કરવામાં આવી। સાથે જ જે સમારકામ દરમિયાન ડેબ્રિજ અહીં દૂર કરવાની કામગીરી કરવી જોઈએ એ કામગીરી પણ નથી કરવામાં આવી। ડેબ્રિજ એમને એમ જ પડ્યું છે। જો કોઈ અકસ્માત થાય તો અહીં કોણ જવાબદાર તે પણ એક સવાલ છે, પરંતુ આ સવાલ સામે પણ અમદાવાદ મહાનગરપાલિકાએ પૂર્વ તૈયારી કરી છે। આપ જુઓ કે મોટરેબલ એક તરફ રોડ નથી, ડેબ્રિજ ઉપાડવામાં નથી આવ્યું, બીજી તરફ જાહેર ચેતવણી લગાવીને અમદાવાદ મહાનગરપાલિકાના જે બાહોશ અધિકારીઓ છે પોતાની જવાબદારીથી મુક્ત થઈ ચૂક્યા છે। જાહેર ચેતવણી લગાવવામાં આવી છે કે આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદાણ થયેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની સંભાવના છે, જેથી રાહદારીઓએ સાવચેતી રાખી અવરજવર કરવી। એટલે કે ક્યાંક પોતાની જે જવાબદારી છે એમાંથી હાથ ઊભા કરી દેવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ અને લોકોને રામ ભરોસે છોડી દેતી અમદાવાદ મહાનગરપાલિકા જે અત્યારે પોતાની કોઈ પણ જવાબદારી પૂર્ણ ન કરતી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જે રાહદારીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, રોડ કેવો છે? લાગે છે મોટરેબલ છે? ના મેડમ, નથી બિલકુલ। દર વખતે અહીંથી પસાર થાવ છો, કેવો અનુભવ થાય છે? દરરોજ અમે અહીં પસાર થઈએ છીએ। લગભગ 6 મહિનાથી રોડ આવો છે, બહુ જ હેરાનગતિ આવો છે। પાણીને ખાસું એવું ભરાઈ જાય છે। અમુક એવા ખાડા છે જો વાહન એમાં પસાર થાય તો એ કોઈ પણ વાહન ચાલક ત્યાંથી પડી જાય એવું છે। બિલકુલ, ક્યાંક સ્માર્ટ સિટીના દાવા અમદાવાદ મહાનગરપાલિકા કરતી હોય તો એ દાવા પણ અહીં ખોટા સાબિત થાય છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, કેવો અનુભવ થાય અહીંથી ગાડી ચલાવતા? 6 મંથથી રોડ આવો જ છે અને રોજ અમને અહીંયાથી આવવા જવામાં બહુ તકલીફ પડે છે। બિલકુલ, તો જે કામ કે જે ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ કરવો જોઈએ એ કામગીરી અહીં નથી થતી, જેના કારણે ક્યાંક રાહદારીઓ છે કે જેઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ વાડજ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભૂવા રાજ રસ્તાની હાલત દયનીય જોવા મળી રહી છે। લોકો બીઆરટીએસ રૂટ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। વાડજ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું। વાડજ મેટ્રો સ્ટેશન નીચે અગાઉ 8 થી 10 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો અને હજી સુધી તેનું સમારકામ નથી થયું। બીજી તરફ રસ્તાની પરિસ્થિતિ આપ જુઓ કે જે મુખ્ય જે બીઆરટીએસ કોરિડોર છે ત્યાંથી તમામ જે વાહનો છે તેઓ પસાર થઈ રહ્યા છે। નિશ્ચિત રૂપે 132 ફૂટ રિંગ રોડ છે, એટલે ક્યાંક ટ્રાફિકની સમસ્યા અહીં સામાન્ય છે। એવામાં જ્યારે એક તરફનો રોડ આખો બંધ થઈ ગયો છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે ભૂવો છે એનું સમારકામ હજી સુધી પત્યું નથી। 8 થી 10 દિવસ થઈ ચૂક્યા છે આ ભૂવા પડ્યાને, પરંતુ તેમ છતાં હજી આનું કામ પૂર્ણ નથી થયું, જેના કારણે રોડ આખો બંધ થઈ ગયો છે। ક્યાંક સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવતા હોય તો માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરમાં ભૂવા પડી રહ્યા છે અને ભૂવા પણ પડે તેનું સમારકામ પણ ખૂબ લાંબુ ચાલી રહ્યું છે અને એના જ કારણે શહેરના રસ્તાઓ વાહન ચાલકો માટે અત્યારે બંધ થઈ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।